ગણેશ 2 મહિનાથી જેલમાં છે અને બાપુએ બહારથી ખેલ કરી દીધો। તો મિત્રો રાજુભાઈ સોલંકી તો જેલમાં ગયા, પણ તેની સાથે સાથે તેના જમાઈને પણ જેલમાં લેતા ગયા। જે આ મિત્રો વાત કરી તો કાલ અચાનક સાંજે ભાઈ એવા સમાચાર આવ્યા હતા કે મિત્રો રાજુભાઈ સોલંકીના જમાઈને પણ જેલમાં નાખી દેવામાં આવ્યો છે। જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી અને મિત્રો તેના દીકરા ભાઈ સંજયભાઈ સોલંકીને મિત્રો જેલ છે એ ચેન્જ કરવામાં આવી છે અને મિત્રો શિરોદની ખાતે મિત્રો જેલ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલ જેના મિત્રો દુઃખના સમાચાર એ કહેવાય કે ગઈકાલે 7 તારીખે તેના ઉપર મિત્રો જામીન મંજૂર કરવામાં આવવામાં હતા, પરંતુ તે ના પાડી દીધી છે અને મિત્રો રાજુભાઈ સોલંકી અને મિત્રો ગણેશભાઈ આ બંને મિત્રો જેલમાં જ રહેશે। જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી અને મિત્રો ગણેશભાઈ ગોંડલનો મેટર હતો ઘણા ટાઈમથી ચાલી રહ્યો હતો, તે વિવાદ વિશે મિત્રો એક દરાર આવી ગયો છે અને દરાર વિશે મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી પણ જેલમાં છે, ગણેશભાઈ ગોંડલ પણ જેલમાં છે અને મિત્રો તેના દીકરાભાઈ જે સંજયભાઈ સોલંકી પણ જેલમાં છે। પરંતુ મિત્રો બંને સાથે મિત્રો ગઈકાલે એવા સમાચાર મળ્યા હતા કે મિત્રો રાજુભાઈ સોલંકીના જમાઈને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે। સાથે સાથે મિત્રો વાત કરીએ આગળ જે ક્લિપ જોઈ તમે જે મિત્રો બેન કહી રહ્યા છે બિલકુલ સાચી વાત કરી રહ્યા છે કે ભાઈ મિત્રો બહારથી જ બાપુ છે એ કામ કરી નાખ્યું છે। જેમાં મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકીને જેલમાં નાખી દીધા છે। આ બાપુ વિશે વાત કરી તો મિત્રો જયરાજભાઈ જાડેજાને કહે છે એવું લાગી રહ્યું છે। સૌથી પહેલાં આપણે ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ગુજરાત અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું। તો મિત્રો આ વિડીયો વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે મિત્રો રાજુભાઈ સોલંકીના જમાઈ છે જેલમાં વહી ગયા છે। તો તમે આના વિશે શું કહેવા માંગો છો? સાથે સાથે વાત કરી તો જયરાજભાઈ જાડેજા છે તે મિત્રો હાલના ટાઈમમાં બહાર છે અને મિત્રો તેના વિરુદ્ધ મિત્રો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। જે રીતે વાત કરીએ તો રાજુભાઈ સોલંકી જેલમાં ગયા છે, ગણેશભાઈ ગોંડલ ગયા છે, પરંતુ મિત્રો આના પર થઈ શકે છે। તમે આના વિશે શું કહેવા માંગો છો કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ જય ભારત।